માં વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। તાવ, ઝાડા, ઉલટી અને ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં પણ વધારો થયો છે। સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। સામાન્ય દિવસોની સરખામણીમાં 3 થી 4 ગણા દર્દીઓ આવી રહ્યા છે। ત્યારે તંત્રએ સાવચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ થયું છે। ત્યારે આરોગ્ય વિભાગે 800 થી વધુ ટીમો ગામડાઓમાં રોગચાળાના સર્વેમાં તૈનાત કરી છે। તબીબોએ ગંદકીથી દૂર રહેવા અને સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરી છે। લોકોએ પણ આ બાબતમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે। ડેન્ગ્યુના કેસીસની અંદર હાલના તબક્કે 34 જેટલા આપણા કન્ફર્મ કેસીસ નોંધવામાં આવ્યા છે। મલેરિયાના 10 જેટલા કેસીસ નોંધવામાં આવી રહ્યા છે। તે ઉપરાંત ઝાડા ઉલટીના કેસીસમાં પણ થોડો વધારો છે। દરેક જગ્યાએ આપણી ટીમ ફરી રહી છે। મલેરિયાની અંદર વાત કરીએ તો આપણે 800 થી વધારે આપણી ટીમો આપણા આખા જિલ્લાની અંદર ફરી રહી છે। એન્ટી લાર્વલ એક્ટિવિટી, એન્ટી એડલ્ટ એક્ટિવિટી, ફોગિંગ એ બધી દરેક જગ્યાએ ચાલુ છે। આ વાયરલ ફીવરથી હોય છે, 3 થી 5 દિવસ રહેતા હોય છે। બહુ જેને જે તકલીફ હોય તે પ્રમાણે સિમ્પટોમેટિક દવા આપવામાં આવે છે। વધારે હોય તો એન્ટીબાયોટિક આપીએ તાવ ઉતારવાની। ગરમ પાણી ઉકાળેલું પીવો તો વધારે સારું। બહારના પદાર્થો લારી પર ને એ બધા ઝાડા ઉલટી વાળા પણ કેસ આવે છે, તો બહારનું ખાવાનું જરા ટાળવું જોઈએ।